અને સૈનિકો સાથે પછી ભગવાન વાજતે ગાજતે દ્વારિકામાં આવે છે અને દ્વારિકામાં આવી આખી સત્ય જે હકીકત જે ઘટના થઈ બધી દરબારીઓને કઈ સંભળાવે છે ને મણી જે છે એ રાજા સમક્ષ મૂકે છે. એટલે એનું એ જ વાતાવરણ પાછું બદલાયું. ના ના, અમે કહેતા હતા એ વાત સાચી જ હોય કે કૃષ્ણ કોઈ દાડ ચોરી કરતો હશે કે આ સત્રાજીત જ છે એવો કે પબ્લિકનું મંતવ્ય બદલાતા વાર ના લાગે હો. જે બાજુનો પવન હોય એ બાજુ ચાલે નીકળે. જેટલા હોય એટલા સત્રાજીતને વઢવા માંડે કે શરમ આવે છે ભગવાન કૃષ્ણ ઉપર. આટલા બધા યદુ કુળને સમૃદ્ધ બનાવ્યું, આટલું કર્યું, એના ઉપર આડ લગાવતા તને શરમ ના આવી? જે મળે એ સત્રાજીતને ઠપકો આપે, જે મળે એ સત્રાજીતને ઠપકો આપે. સત્રાજીત હવે તો કંટાળ્યો, હવે શું કરવું? સત્રાજીત ઘરની બહાર ના નીકળી કે એવું થઈ ગયું. તો પછી સત્રાજીતને એવું થયું કે હવે તો આ ભગવાન સાથે મૈત્રી કર્યા વગર કઈ ચાલે એવું નથી કે આ જામવંતે કર્યું એ જ મને કરવા દે કે મારી પુત્રી યુવાન છે. એટલે બીજા દિવસે રાજસભામાં આયા કે ભાઈ મારી મને ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ, હું ભગવાનને ઓળખી ના શક્યો, મેં એમના ઉપર ખોટું આડ આપ્યું, પણ હવે મારે પ્રાયશ્ચિત કરવું છે કે અને પ્રાયશ્ચિત સ્વરૂપે ગણો કે મારા અંતરાત્માનો ભાવ ગણો. મારી પુત્રી જે સત્યભામા છે એ સત્યભામાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે કરવા છે ને આ મણી ભગવાન કૃષ્ણને આપ્યો. એક મણી 2 કન્યા મળી ભગવાનને. બોલો, એટલે એ રીતે સત્યભામા સાથે ધામધૂમથી લગ્ન થાય છે.